હેલો ફ્રેન્ડ્સ, હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કે જો આ પ્રમાણેની કુર્તીનું માપ આપેલું હોય તમને, તો તેના પરથી તમે સાઇઝ પ્રમાણે સ્ટેન્ડ પટ્ટીનું કટિંગ કેવી રીતે કરવું કુર્તીનું અને લેડીઝ પેન્ટનું કટિંગ કેવી રીતે કરવું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. વિડીયો અગર સારી લાગે તો લાઇક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો. અને જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તેઓએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણને આ પ્રમાણે કુર્તીનું માપ આપ્યું છે કસ્ટમરે, તો આપણે તેના પરથી હાફ સ્ટેન્ડ પટ્ટીનું કટિંગ કેવી રીતે કરવું કુર્તીનું તે જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે આ ગળા કે શોલ્ડરનું કોઈ પણ માપ લેવાનું નથી, ફક્ત આ ચેસ્ટનું માપ લેવાનું છે કે આપણે કઈ સાઇઝનું કુર્તીનું કટિંગ કરી રહ્યા છીએ. તો તેમાં સાઇઝ પ્રમાણે શોલ્ડર અને બાંય ગાળાનું માપ નક્કી કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે મેઝર ટેપથી આ રીતે માપી લેવાનું છે. કુર્તીને સીધી જ રાખવાની છે અને આ રીતે જ્યાં બાંય લગાવેલી છે ત્યાંથી આપણે મેઝર ટેપ આ પ્રમાણે રાખવાની છે. ટોટલ આવી રહ્યું છે 21.5. 21.5 વત્તા 2 એટલે 21.5 એટલે 43 સાઇઝનું આપણે કુર્તીનું હાફ સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તીનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ચેસ્ટ જોઈ લીધી કે 43 ચેસ્ટનું આપણે કુર્તીનું હાફ સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તીનું કટિંગ કરવાનું છે. એ જોયા પછી હવે આપણે માપ લેવાનું છે કમર ઊંચાઈનું, પછી સીટનું અને ઘેરનું. તો સૌથી પહેલાં તો આપણે આ રીતે કમર ઊંચાઈનું માપ જે છે તે જોઈશું. ઉપરથી આ પ્રમાણે અડધો ઇંચ ઉપર રાખવાની છે મેઝર ટેપ અને 14.5 ઇંચે નિશાન કરી દેવાનું છે. આ રીતે 14.5 ઇંચે આ પ્રમાણે નિશાન કર્યા પછી ત્યાંથી જ્યાં કટ જે છે તેનું નિશાન કરવાનું છે. તમે જોઈ શકો છો કે કટ જે છે સીટ એ કેટલે આવી રહ્યા છે, 7 ઇંચ પછી કટ આવી રહ્યા છે. તો હવે આપણે કમર અને સીટનું માપ જે છે તે જોઈ લઈએ. તો 14.5 ઇંચે આપણે નિશાન કરી દીધું છે આ રીતે. હવે આપણે મેઝર ટેપથી માપી લેવાનું છે. તો 19 ઇંચ કમરનું માપ જે છે 19 ઇંચ છે અને સીટનું માપ પણ આપણે લઈ લઈશું. સીટનું માપ આ પ્રમાણે જે સાઈડ કટ જે છે ત્યાંથી આપણે લઈશું. ટોટલ 22 ઇંચ આવી રહ્યું છે. 22 ઇંચ ટોટલ આવી રહ્યું છે. અને હવે આપણે છેલ્લે ઘેરનું પણ માપ લઈ લઈશું. આ રીતે ઘેર 22 ઇંચ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો 22 ઇંચ આ પ્રમાણે ઘેર આવી રહ્યો છે. હવે આપણે બાયનું માપ લઈ લઈશું, બાયની લંબાઈ અને મોરીની પહોળાઈ. આનું માપ આપણે લેવાનું નથી. તો બાયનું કટિંગ કેવી રીતે કરવું, સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે બાયનું કટિંગ. તો સૌથી પહેલાં તો આપણે લંબાઈ માપી લઈશું. 17 ઇંચ બાયની લંબાઈ જે છે તે 17 ઇંચ છે. હવે મોરીની પહોળાઈ માપીશું. મોરીની પહોળાઈ 5.25 ઇંચ આવી રહી છે. બસ તમારે ફક્ત આટલું જ માપ લેવાનું છે. આગળના ગળાનું, શોલ્ડરનું, બાંય ગાળાના આગળના તેમજ પાછળના ભાગનું કોઈ પણ માપ લેવાનું નથી. ફક્ત આટલું માપ લઈ લઈએ. પછી હવે આપણે શોલ્ડરનું અને બાંય ગાળાનું કેવી રીતે માપ લેવું તે હું તમને આજે ડિટેલમાં સમજાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં તો આપણે પ્રિન્ટ જોઈ લેવાની છે. પ્રિન્ટ આ પ્રમાણે છે. આ જે પટ્ટીઓ જે છે તે આ પ્રમાણે છે, સીધી જ છે. તો આપણે ફક્ત પહેલાં એક જ ભાગનું કટિંગ કરીશું. આપણે આ રીતે આગળના ભાગનું કટિંગ કરીશું અને તેના ઉપરથી આપણે કુર્તીના પાછળના ભાગનું કટિંગ કરીશું. કોલરવાળી કુર્તી હોય કે હાફ સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તી હોય તો તેમાં પાછળનો ભાગ જે છે કુર્તીનો તે 1 ઇંચ વધારે લેવામાં આવે છે લંબાઈમાં. તો સૌથી પહેલાં તો આપણે લંબાઈ લઈ લઈશું. આ જે કાપડ જે છે કુર્તીનું
તેની લંબાઈ પ્રમાણે આપણે લઈશું. પાછળનું કાપડ 1 ઇંચ વધારે આવે તે રીતે આપણે માપ લઈ લેવાનું છે. તો આગળનું જે ભાગ જે છે કુર્તીનો તે 39.5 લઈશું આપણે. આ રીતે નિશાન કરી દઈશું. પાછળનો 1 ઇંચ વધારે આવશે તે રીતે આપણે નિશાન કરવાનું છે. તો લંબાઈનું માપ આપણે લઈ લીધું છે. હવે લંબાઈનું માપ જેટલું હોય લંબાઈનું તેમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા કરવાનું હોય છે. તમે કોઈ પણ સાઇઝની કુર્તીનું આપણે લંબાઈનું માપ લીધું હોય, ધારો કે આ પ્રમાણે, તો તેમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે. આ રીતે તમારે મેઝર ટેપથી માપી જોવાનું છે. પહેલાં તો 40 ઇંચની કુર્તી છે આપણે તેનું કટિંગ કરવાનું છે, પરંતુ આ જે કાપડ જે છે કુર્તીનું તેમાં ઓછું છે અને એમાં પણ પાછળનો જે ભાગ જે છે કુર્તીનો તે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા વધારે રાખવાનો છે. તો આપણે તે પ્રમાણે કટિંગ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં તો આ પ્રમાણે વચ્ચેની સાઈડે આ રીતે પટ્ટી લગાવેલી હતી, તો તે ખુલી જાય એવી હતી, તો મેં એને ખોલી દીધી છે આ રીતે. પછી આપણે જ્યારે સીવીશું ત્યારે એને એટેચ કરી દઈશું. અને નીચેની સાઈડે પણ આ પ્રમાણે પટ્ટી મૂકેલી હતી, મેં તેને ઉકેલી દીધી છે. જ્યારે આપણે ટોપ સીવીશું ત્યારે તેની સાથે એટેચ કરી દઈશું. હવે આને આપણે સાઈડ પર કરી દઈએ. તો સૌથી પહેલાં તો આપણે લંબાઈનું માપ લઈ લીધું છે. હવે શોલ્ડરનું માપ કેવી રીતે લેશું તે જોઈએ. તો આ લંબાઈનું માપ અહીંયા આપણે કરેલું છે. તો 43 ઇંચની ચેસ્ટ હોય તો તેમાં શોલ્ડરનું માપ, કોલરવાળા ડ્રેસ કે કુર્તીનું કટિંગ કરી રહ્યા હોય તમે, તો શોલ્ડરનું માપ જે છે તે 8.25 ઇંચ લેવાનું રહેશે. 8.25 ઇંચે આપણે આ રીતે નિશાન કરી દઈશું અને સીધી એક લાઈન દોરી દઈશું. 3 ઇંચ ગળાની બ્રોડનેસ લેવાની છે. આ રીતે 3 ઇંચ ગળાની બ્રોડનેસ લીધા પછી આપણે શોલ્ડરનું માપ લઈ લીધું છે. હવે ત્યાંથી આપણે બાંયે ગાળાનું માપ લેવાનું છે. સિમ્પલ ડ્રેસનું કટિંગ જો તમે કરી રહ્યા હો, કુર્તીનું કે ડ્રેસનું, તો તેમાં શોલ્ડર ડાઉન કર્યા પછી બાંયે ગાળાનું માપ લેવામાં આવે છે. પરંતુ કોલરવાળા ડ્રેસ કે કુર્તીમાં જ્યારે કટિંગ કરીએ બાંયે ગાળાનું, ત્યારે પહેલાં બાંયે ગાળાનું માપ લેવાનું છે અને પછી 1 ઇંચ શોલ્ડર ડાઉન કરવાનો રહેશે. ઓકે. તો સૌથી પહેલાં તો આપણે શોલ્ડરનું માપ લીધું. હવે આપણે બાંયે ગાળાનું નિશાન કરવાનું છે. 8.25 ઇંચ બાંયે ગાળાનું નિશાન કરી દઈશું આ રીતે. હવે આપણે બાંયે ગાળાના આગળના ભાગનું નિશાન કરવાનું છે. બાંયે ગાળાનો આગળનો ભાગ જે છે તે 43 સાઇઝમાં 7.25 ઇંચ લેવાનો રહેશે. તો આ પ્રમાણે 7.25 ઇંચે નિશાન કરવાનું છે. આ રીતે આ પ્રમાણે. અને પાછળનો ભાગ જે છે બાંયે ગાળાનો તે 8 ઇંચ લેવાનો રહેશે. આ રીતે 8 ઇંચે નિશાન કરી દેવાનું છે. આ બંને નિશાન કર્યા પછી આપણે આ શોલ્ડર જે છે ત્યાંથી આપણે આ રીતે બંને નિશાનને જોડી દેવાના છે આ પ્રમાણે. હવે આપણે 1 ઇંચ આ રીતે મેઝર ટેપને રાખીને બંને ખૂણા જે પડે છે ત્યાંથી 1 ઇંચે આ રીતે મેઝર ટેપને રાખી દેવાની છે અને એક નિશાન કરી દેવાનું છે, જ્યાંથી આપણે બાંયે ગાળાનો શેપ આપવાનો રહેશે. હવે આપણે ચેસ્ટનું માપ લેવાનું છે. ચેસ્ટ જે છે તે 43 ઇંચની છે. તો 11.25 ઇંચ આવે, તેનો ચોથો ભાગ 11.25 ઇંચ આવે, તો 12.5 અને 13.5. જો તમે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેતા હોય તો 1.5 ઇંચ લેજો, પરંતુ હું તો 2 ઇંચ એક્સ્ટ્રા લઉં છું સિલાઈ માટે, માર્જિન માટે. તો 13.5 ઇંચ હું આ પ્રમાણે નિશાન કરી દઈશ. 13.5 ઇંચે નિશાન કરી દેવાનું છે અને પછી આપણે બાંયે ગાળાનો આ રીતે શેપ આપી દેવાનો છે આ પ્રમાણે.
પાછળનો પણ આ રીતે શેપ આપી દઈશું. આ રીતે બાય ગાળામાં શેપ આપી દે. અગર તમને શેપ આપતા ફાવે નહીં તો ફ્રેન્ચ કરવાની મદદથી પણ તમે શેપ આપી શકો છો. હવે શોલ્ડરને આપણે ડાઉન કરવાના છે. 1 ઇંચ શોલ્ડર ડાઉન કરવાનું રહેશે. આ પ્રમાણે 1 ઇંચ શોલ્ડર ડાઉન કરી દેવાનું છે. ગળાની બ્રોડનેસ 3 ઇંચ લીધી છે, ત્યાંથી આપણે આ પ્રમાણે શોલ્ડરને ડાઉન કરીશું. ઓકે. હવે આપણે કમર ઊંચાઈનું માપ લેવાનું છે. તો કમર ઊંચાઈનું માપ કેવી રીતે લેશું તે જોઈએ. સૌથી પહેલાં તો આ જે શોલ્ડરનું માપ લીધું હતું ત્યાંથી આપણે આ રીતે સીધી મેઝર ટેપ મૂકી દેવાની છે અને 14.5 ઇંચે નિશાન કરવાનું છે આ રીતે. અને ત્યાંથી પણ આપણે નિશાન કરી દઈશું નીચેની સાઈડે 7 ઇંચ, પછી 7 ઇંચે નિશાન કરવાનું છે કે જ્યાંથી આપણે સીટનું કટનું આપણે માપ લેવાનું રહેશે. તો 19 ઇંચ હતું, જે કમરનું માપ હતું એ 19 ઇંચ હતું. તો આપણે તેનો અડધો ભાગ કરીશું એટલે 9.5 ઇંચ થાય. તો આપણે ટોટલ 11.5 ઇંચ લેવાનું રહેશે. કમરનું માપ જે છે એ 11.5 ઇંચ લઈશું આ રીતે. હવે આપણે સીટનું માપ લેવાનું છે. તો સીટનું માપ આપણે લઈએ ત્યારે ફક્ત 1 ઇંચ જ એક્સ્ટ્રા લેવાનું છે. 2 ઇંચ એક્સ્ટ્રા માર્જિન લેવાનું નથી, કારણ કે પટ્ટી વાળવા માટે જે ઘેરની પટ્ટી આપણે વાળીએ છીએ તેના માટે 1 ઇંચ જ કાપડ જોઈશે. તો સીટનું માપ જે હતું તે 22.5 ઇંચ હતું. તો તેનો આપણે ભાગ કરીએ તો 11.25 ઇંચ આવી રહ્યું છે. તો 12.5 ઇંચ ટોટલ આપણે લેવાનું છે. આ પ્રમાણે મેઝર ટેપ રાખવાની છે 12.5 ઇંચે. અને આ સાઈડે આપણે નિશાન કરી દઈશું આ પ્રમાણે ક્રોસ માર્ક. આ રીતે ક્રોસ માર્ક કરી દેવાનું છે. હવે ત્રણેય નિશાન જે છે તેને આપણે આ રીતે જોડી દઈશું. આ રીતે શેપ આપી દેવાનો છે. હવે આપણે ઘેરનું નિશાન કરી દઈશું. ઘેર જે છે ઘેર તે 22 ઇંચ હતો, તો આપણે 12.5 ઇંચ જ લઈશું નીચેની સાઈડે ઘેરનું માપ પણ. તો 12.5 ઇંચે આ પ્રમાણે નિશાન કરી દઈશું. બરાબર છે. અને બંને નિશાન જે છે સીટનું નિશાન અને ઘેરનું નિશાન આ પ્રમાણે સીધી મેજર ટેપ રાખી દેવાની છે અને સીધી એક લાઈન દોરી દેવાની છે. તો કુર્તીનો આગળનો ભાગ જે છે તેનું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેનું કટિંગ કરી લેવાનું છે. એનું આપણે કટિંગ કરી લઈએ છીએ. તો કુર્તીના આગળના ભાગનું આપણે કટિંગ કરી દીધું છે. બાંય ગાળાનો આ આગળનું કટિંગ કરવાનું બાકી છે. આપણે જ્યારે આપણે પાછળના ભાગનું કટિંગ કરીશું ત્યારે તે પછી આપણે આ ભાગનું કટિંગ કરીશું. ઓકે. તો આપણે આ પ્રમાણે ગોઠવી દીધું છે. પ્રિન્ટ પણ આ સાઈડે પણ આ પ્રમાણે પટ્ટી જે છે તે આ પ્રમાણે સીધી આવવી જોઈએ તે રીતે આપણે કાપડને ગોઠવી દીધું છે. ગળી કરી દીધી છે અને આ કટિંગ કરેલો ભાગ જે છે આગળનો તે પણ આપણે આ પ્રમાણે મૂકી દીધો છે. હવે આપણે પાછળનો ભાગ જે છે એ 1 ઇંચ કેવી રીતે એક્સ્ટ્રા કટિંગ કરો તે જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે આ પ્રમાણે મૂકી દેવાનું છે કાપડને અને પછી આપણે 1 ઇંચ એક્સ્ટ્રા કટિંગ કરવાનું છે. આ રીતે નિશાન કરી દઈશું 1 ઇંચે. અહીંયા પણ એક નિશાન કરી દઈશું 1 ઇંચે. 3 ઇંચ ગળાની બ્રોડનેસ લેવાની છે. આ રીતે સીધી એક લાઈન દોરી દઈશું. આ રીતે સીધી લાઈન દોર્યા પછી આ સાઈડે પણ આપણે 1 ઇંચે નિશાન કરી દઈશું આ પ્રમાણે. અહીંયાથી આપણે શોલ્ડરને આ રીતે ડાઉન કરી દઈશું. આ રીતે આ પ્રમાણે 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું રહેશે. અહીંયાથી આપણે જે છે તે આ પાછળના ભાગનું જ આપણે કટિંગ કરેલું છે તો એક્ઝેક્ટ તે રીતે કટિંગ કરી દઈશું. ત્યાર પછી બંને ભાગને અલગ કર્યા પછી આપણે આગળનો જે ખાડો પાડવાનો જે ભાગ તે પછી કટિંગ કરીશું. તો ચાલો આપણે પાછળના ભાગનું પણ કટિંગ કરી દઈએ છીએ. પાછળના અને આગળના ભાગનું જે માપ હોય તેમાં ફક્ત
આટલો જ ફરક હોય છે બાયગાળો અને આ લંબાઈ જે છે. તો કોલરવાળા ડ્રેસ કે કુર્તીમાં તમે આ પ્રમાણે કટિંગ કરશો તો એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે. એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો. તો ચાલો આપણે કટિંગ કરી દઈએ કુર્તીના પાછળના ભાગનું પણ. તો પાછળના ભાગનું પણ આ પ્રમાણે કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બંને ભાગને અલગ કરી દઈશું આ રીતે, અને આ ભાગનું હવે આપણે કટિંગ કરવાનું રહેશે. પાછળનો અને આગળનો એમ બંને ભાગને અલગ કર્યા પછી આપણે બાંય ગાળાનો આગળના ભાગનું આ રીતે કટિંગ કરીશું. હવે આપણે બાયનું કટિંગ કરીશું. આને આપણે સાઈડ પર કરી દઈશું. તો હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. આખો સાઈડમાંથી સળંગ પટ્ટો વધ્યો હતો તેમાંથી મેં આ પ્રમાણે 4 ભાગ કરી દીધા છે, કારણ કે સળંગ તો બાય આપણે નીકળવાની નથી. બાયમાં વચ્ચે આપણે સાંધો કરવાનો છે. તો આ પ્રમાણે આપણે ગોઠવી દીધું છે. બધી સાઈડે પટ્ટી જે છે આ સીધી આવે તે રીતે આપણે ગોઠવવાનું રહેશે. હવે આપણે બાયનું કટિંગ કરીએ તો સૌથી પહેલાં તો આટલું જે છે તે આપણે સાંધો આવશે તો તે પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે. બાયની લંબાઈ જે છે તે 17 ઇંચની હતી, તો આપણે નીચેની સાઈડે અડધો ઇંચ રાખીશું, કારણ કે નીચેની સાઈડે આપણે પેન્ટનું કટિંગ કરીશું તેનું કાપડ જે આવે તે નીચેની સાઈડે આપણે પટ્ટી મૂકીશું. 17.5 ઇંચ નીચેની સાઈડે આપણે લેવાનું છે અને ઉપરની સાઈડે આપણે અડધો ઇંચ લઈશું એક્સ્ટ્રા. આ રીતે આ પ્રમાણે બાયનું કટિંગ કરવાનું છે. આ રીતે હવે આપણે નિશાન તો કમ્પ્લીટ કરી દીધા છે, બરાબર છે. આ રીતે હવે આ સાઈડે આપણે 3.5 ઇંચે નિશાન કરવાનું છે. સાઈઝ પ્રમાણે બાયનું કટિંગ પણ અલગ અલગ હોય છે, તો તે આપણે જોઈએ કેવી રીતે કરીશું. તો 43 સાઈઝમાં 8.5 ઇંચ પછી બાયનું કટિંગ કરવામાં આવે છે. તો આટલું જે કાપડ જે છે તે આપણું સિલાઈમાં જશે. તો 8.5 ક્યાંથી આપણે મૂકવાનું છે, જે સિલાઈ થાય બાય આખી કમ્પ્લીટ આપણી સીવાઈ જાય, અહીંથી સાંધો થઈ જાય ત્યાંથી આપણે 8.5 ઇંચ આ રીતે મૂકવાનું છે. અને એક આ પ્રમાણે લાઈન દોરી દઈશું, ક્રોસ માર્ક કરી દઈશું, અને ત્યાંથી આપણે 2 ઇંચ એક્સ્ટ્રા માર્જિન લેવાનું છે. જે તમે ટોપમાં એક્સ્ટ્રા માર્જિન લીધું હોય જેટલું 2 ઇંચ લીધું હોય તો 2 ઇંચ, અને 1.5 ઇંચ લીધું હોય તો 1.5 ઇંચ લઈ શકો છો. હવે નીચેની મોરીની પહોળાઈ જે હતી તે 5.25 ઇંચ હતી. 5.25 ઇંચે આ રીતે નિશાન કરીશું, અને 2 ઇંચ આપણે એક્સ્ટ્રા નિશાન કરવાનું છે માર્જિન માટે. બંને નિશાનને આ રીતે જોડી દેવાના છે. આ પ્રમાણે આ રીતે બંને નિશાનને જોડ્યા પછી હવે અહીંયા આપણે બાયનો શેપ આપવાનો છે. તો બાયનો શેપ કેવી રીતે આપીશું તે જોઈએ. તો જે લોકોને બાયનો શેપ આપતા ફાવતું ન હોય તેઓ 3.25 ઇંચે નિશાન કરી દેવાનું છે આ રીતે, અને 3.25 ઇંચ સુધી સીધી લાઈન દોરી દેવાની છે. ત્યાંથી આપણે બાયનો આ પ્રમાણે શેપ આપવાનો છે. જે 8.5 ઇંચ ક્રોસ માર્ક કરેલું હતું ત્યાં આપણે શેપ આ પ્રમાણે આપી દેવાનો છે. હવે આપણે બાયનો આગળનો પણ એ રીતે જ શેપ આપી દઈશું. બંને શેપ વચ્ચે 0.5 કે 1 ઇંચનું ગેપ રાખવામાં આવે છે. હવે આપણે બાય સ્લીવ જે છે બાય તે આખી જે 17 ઇંચની, તો આપણે કુર્તી જ્યારે આપણે પહેરીએ ત્યારે આ સાઈડે ખોલ પડતી હોય છે, તો માટે ત્યાં ફિટિંગમાં બાય આપણી આવે તેના માટે આ રીતે રાઉન્ડમાં કટિંગ કરવામાં આવે છે. આ રીતે રાઉન્ડમાં કટિંગ કરશો અને ફિટિંગ કરશો તો બાયમાં આ સાઈડે ઝોલ પડશે નહીં, ખોલ પડશે નહીં. માટે બાયનું આ રીતે કટિંગ કરવાનું રહેશે. સાઈઝ પ્રમાણે અલગ અલગ ઇંચ હોય છે. સાઈઝ પ્રમાણે આ જે માપ હોય છે તે અલગ અલગ હોય છે બાયનું, બરાબર છે. તો 43 સાઈઝમાં તમારે 8.5 ઇંચ પછી બાયનું કટિંગ કરવાનું રહેશે. તો ચાલો આપણે બાયનું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે કટિંગ કરી દઈએ. તો બાયનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બાયનો આ જે શેપ આપવાનો છે એ જ્યારે આપણે જોઈન્ટ કરી દઈશું બાયને, નીચેની સાઈડે પટ્ટી પણ ઉપરની સાઈડે લગાવી દઈશું. ત્યાર પછી આપણે આ બાયનો જે શેપ જે છે તે પછી આપીશું, કટિંગ પછી કરીશું. તો ચાલો હવે આપણે પેન્ટનું કટિંગ કરવાનું છે. તો પહેલાં પેન્ટનું માપ લઈ લઈએ.
તો ફ્રેન્ડ્સ, પેન્ટનું માપ આપણને આપેલું જ છે, તો તેના ઉપરથી એક્ઝેક્ટ આવું પેન્ટ કેવી રીતે કરવું, તેનું માપ કેવી રીતે લેવું, તેનું કટિંગ કેવી રીતે કરવું, તેની પણ ડિટેલમાં માહિતી આપીશ. તો ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો પેન્ટને આ પ્રમાણે લંબાઈ માપવાની છે. એક્ઝેક્ટ જે લંબાઈ આવે તે આપણે લેવાની છે. આ રીતે મેઝર ટેપને આ પ્રમાણે મૂકવાની છે. સિલાઈનું માર્જિન આપણે પછી એડ કરીશું. ફક્ત પહેલાં તો આપણે લંબાઈનું માપ લેવાનું છે. તો કેટલું આવી રહ્યું છે? 35 ઇંચ આવી રહ્યું છે. પેન્ટની લંબાઈ જે છે તે 35 ઇંચ લેવાની છે. હવે મોરીની પહોળાઈ આપણે જોઈશું. મોરીની પહોળાઈ 6 ઇંચ લેવાની છે. આસનનું માપ લઈ લઈશું આપણે. આગળ અને પાછળનો એમ બંને ભાગ સરખા છે આમાં, તો એક્ઝેક્ટ આપણે આ પ્રમાણે જ પેન્ટ કટિંગ કરવાનું છે. સ્ટિચિંગ પણ એ પ્રમાણે જ કરીશું. સાડા 12 ઇંચ આવી રહ્યું છે. આસનનું માપ જે છે તે 12.5 ઇંચ છે. તમે જોઈ શકો છો આ રીતે મેઝર ટેપને રાખવાની છે. 12.5 ઇંચ આવી રહ્યું છે. હવે આપણે આ રીતે પહોળાઈનું માપ લઈશું. આ પ્રમાણે આગળ અને પાછળ એમ બંને સાઈડનું માપ જે છે તે એક્સ્ટ્રા અલગ અલગ છે, તો આપણે એ પ્રમાણે માપ લેવાનું છે. માપનું જે પેન્ટ હોય તેવું જ પેન્ટ આપણે બનાવવાનું રહેશે. તો સિલાઈ આપણે આ પ્રમાણે આટલી સાઈડે રાખવાની છે, 1/2 ઇંચ આ સાઈડે અને 1/2 ઇંચ આ બાજુએ. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 13.5 ઇંચ આગળનો ભાગ જે છે તે 13.5 ઇંચ લેવાનો છે, બરાબર છે. અને પાછળનો ભાગ જે છે તેનું પણ આપણે માપ લઈ લઈશું. પાછળના ભાગનું માપ કેવી રીતે લેવાનું છે? તો આ રીતે આપણે ખસેડી દઈશું. આ પ્રમાણે પાછળનો ભાગ જે છે આગળના ભાગ કરતાં થોડો મોટો હોય છે, તો આપણે તે પ્રમાણે માપ લેવાનું રહેશે. તો આ રીતે આપણે મેઝર ટેપને રાખવાની છે અને માપી લેવાનું છે. અહીંયા જે સીવેલું છે ને તેની અંદર આપણે જેટલું કાપડ લઈએ છીએ 1/2 ઇંચ જેટલું, ત્યાં આપણે મેઝર ટેપ રાખવાની. સાંધો અહીંયા છે વચ્ચેનો, ત્યાં મેઝર ટેપ રાખીને અહીંયા જેટલું આવે છે તેટલું લઈ લઈશું. 16 ઇંચ આવી રહ્યું છે, તમે જોઈ શકો છો, બરાબર છે. હવે આપણે આ પ્રમાણે પેન્ટનું કટિંગ કરી દઈશું. તો ચાલો આપણે પેન્ટનું કટિંગ કરીએ. પેન્ટના કટિંગ કરવા માટે મેં કાપડને ગોઠવીને જ રાખ્યું છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો બંને સાઈડે પ્રિન્ટ જે છે તે આ પ્રમાણે આવશે. તે રીતે આપણે કટિંગ કરીશું. અને આ બંને ભાગ જે છે ખુલ્લા તે આપણી તરફ રાખીશું અને પછી આપણે પેન્ટનું કટિંગ કરવાનું છે. તો પેન્ટની લંબાઈનું માપ લઈશું આપણે. સૌથી પહેલાં પેન્ટની લંબાઈ જે 35 ઇંચ હતી, તો તેમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા ઉપરની સાઈડે જે આપણે ઇલાસ્ટિકનું જે નાખવાનું છે ઇલાસ્ટિક, તેના માટે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. અને નીચેની સાઈડે 1.5 ઇંચ, નીચે જે પટ્ટી વાળવાની હોય છે પેન્ટમાં તેના માટે 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું. એવી રીતે ટોટલ 38.5 ઇંચ લંબાઈ લેવાની રહેશે પેન્ટની. તો આપણે નિશાન કરી દઈશું એક વખત આ પ્રમાણે. લંબાઈનું નિશાન કરી દીધું છે. લંબાઈનું નિશાન આટલે આવી રહ્યું છે, બરાબર છે. હવે આપણે નેફાનું કટિંગ કરવાનું છે. આસનનું કટિંગ કરવાનું છે. આસનનું કટિંગ જે હતું, આસનનું માપ જે હતું તે 12.5 ઇંચ હતું. તો તે કેવી રીતે લેવાનું છે? કારણ કે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા ઉપરની સાઈડે લીધું હતું, તો આ રીતે 2 ઇંચે નિશાન કરી દઈશું છેક સુધી. આપણે આ પ્રમાણે લાઈન ડ્રો કરી દેવાની છે. આ રીતે આ સાઈડે જે હતું તે કેટલું માપ આવ્યું હતું? આગળની સાઈડે 13.5 ઇંચ આવ્યું હતું સિલાઈની સાથે. તો 13.5 ઇંચે આપણે સીધી લાઈન દોરી દેવાની છે આ રીતે સિલાઈ સાથે.
આ પ્રમાણે સાડા 13 ઇંચે સીધી લીટી દોરી દેવાની છે. આ સાઈડે પણ આપણે 2 ઇંચ આ પ્રમાણે લઈ લેવાનું છે. 2 ઇંચે પણ સીધી એક લાઈન દોરી દઈશું આપણે આ રીતે, કે જેથી આપણને આસનનું માપ લેવાનું આઈડિયા આવે. બરાબર છે. એના માટે આપણે આ પ્રમાણે લાઈન દોરી દીધી છે. હવે આપણે અહીંથી આસનનું માપ લેવાનું છે. તો સૌથી પહેલાં તો આસન જે હતું તે 12.5 ઇંચનું હતું. ઉપરની સાઈડે આટલું જે કાપડ જે છે 2 ઇંચનું તે નેફો ઇલાસ્ટિક માટે પટ્ટી વાળવામાં જશે. તો આપણે અહીંયા મેઝર ટેપ રાખવાની છે. હવે આપણે આસનનું માપ લેવાનું છે. આસન 12.5 ઇંચ હતું, તો આપણે એ પ્રમાણે માપ લઈશું. ટોટલ આપણે 13.5 ઇંચ 13 ઇંચ લેવાનું છે. આપણે અડધો ઇંચ જે હશે તે સિલાઈમાં જશે, માટે 12 ઇંચ થઈ જશે. 12.5 ઇંચ થઈ જશે, એટલે અડધો ઇંચ રહેવાનું છે એક્સ્ટ્રા. અહીંયાથી આપણે મેઝર ટેપ રાખવાની છે. 12.5 ઇંચ આસન રહેવાનું છે, તો અડધો ઇંચ આપણે નીચેની સાઈડે એક્સ્ટ્રા માર્જિન લઈશું. આસનમાં સીધી એક લાઈન દોરી દઈશું આ સાઈડે. બરાબર છે. આ સાઈડે આપણે 16 ઇંચ લેવાનું છે. આ સાઈડે આપણે 16 ઇંચ લઈશું. આ પ્રમાણે નિશાન કરી દેવાનું છે. હવે અહીંથી આપણે શેપ આપી દેવાનો છે. અહીંયા શેપ કેવી રીતે આપવાનો છે? ઉપરની સાઈડે 5 ઇંચ જેટલું અંદરની સાઈડે આ પ્રમાણે રાખીને આ રીતે આપણે શેપ આપવાનો છે. આ રીતે ક્રોસમાં જવા દેવાનું છે. બરાબર છે. ઉપરની સાઈડે આપણે આ પ્રમાણે શેપ આપવાનો છે. હવે નીચેની સાઈડે પણ 13.5 ઇંચે નિશાન કરી દઈશું. આપણે મોરીનું માપ લેવાનું છે. 6 ઇંચની મોરી હતી, તો 13.5 ઇંચે આપણે આ પ્રમાણે નિશાન કરી દેવાનું છે. એક્ઝેક્ટ સિલાઈ સાથે 13.5 ઇંચ હતું, તો આ રીતે નિશાન કરી દઈશું. 13.5ના અડધા કેટલા થાય? 6.25 ઇંચ થાય. તો 6.25 ઇંચે આપણે નિશાન કરીશું. આ પ્રમાણે 6.25 ઇંચે નિશાન કરી દીધું છે. હવે આપણે મોરીનું માપ કેવી રીતે લેવાનું છે તે જોઈએ. 6 ઇંચની મોરીનું માપ લેવાનું છે, તો અહીંયા 6.25 ઇંચ લેવાનું છે. આપણે અહીંયા 6.25 ઇંચ જેવું લઈશું. અહીંયા 3 ઇંચની ઉપર સેજ લઈશું આ રીતે. બરાબર છે. આ પ્રમાણે લઈશું. આગળનું માપ જે છે તે આટલું આવશે, અને પાછળનું જે માપ છે તે 1 ઇંચ એક્સ્ટ્રા આપણે લેવાનું છે. આગળના ભાગ પ્રમાણે આપણે પાછળનો માપ લેવાનું. બંને સેમ કટિંગ કરવાનું નથી. પહેલાં આપણે પેન્ટના આગળના ભાગનું કટિંગ કરીશું આ પ્રમાણે. હવે આપણે અહીંયા શેપ આપી દઈશું. આ જે છે ત્યાં શેપ આપી દઈશું. અહીંયાથી અહીંયા શેપ આપી દઈશું આપણે આ રીતે. તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે. આ જે નિશાન કર્યું હતું આપણે ત્યાં, તો આ પ્રમાણે પેન્ટનો એક સાઈડે શેપ આપી દીધો છે. બીજી બાજુ પણ એ રીતે જ શેપ આપી દઈશું. અહીંયા 13 ઇંચે આસનનું જે આપણે નિશાન કર્યું હતું ત્યાં નિશાન કરી દઈશું આપણે, અને ત્યાંથી આપણે શેપ આપવાનો છે આ રીતે. આ સાઈડનો શેપ આપણે આ પ્રમાણે આપીશું. તો
તો પેન્ટના આગળના ભાગનું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેનું કટિંગ કરી દઈએ. તો આ પ્રમાણે પેન્ટનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આગળના ભાગનું. હવે તેના પરથી આપણે પાછળના ભાગનું કટિંગ કરીશું. તો ગોઠવી દઈએ આપણે કાપડ. તો આ રીતે આપણે કાપડને ગોઠવી દીધું છે. હવે પાછળનો ભાગ જે છે તે કેટલો એક્સ્ટ્રા કટિંગ કરવાનો છે તે જોઈએ. તો સૌથી પહેલાં તો આ કાપડ ગોઠવ્યા પછી આપણે આ સાઈડે જે છે તે 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે. આ સાઈડે નીચેની સાઈડે મોરીની સાઈડે 1 ઇંચે નિશાન કરી દેવાનું છે આ રીતે. હવે આપણે આ સાઈડે આપણે નિશાન કરીશું. અહીંયા 13.5 હતું તો આ સાઈડે 16 ઇંચ હતું, બરાબર છે. તો 16 ઇંચે આપણે નિશાન કરી દઈશું આ રીતે. આ પ્રમાણે 16 ઇંચે નિશાન કરી દેવાનું છે આ રીતે. અને આ સાઈડે આપણે 18 ઇંચ લેવાનું છે, બરાબર છે. આ રીતે તમને બતાવી દઉં એક વખત. એટલે તો આ સાઈડે આપણે 18 ઇંચ લઈ લઈશું આ રીતે. અને અહીંયા શેપ આપી દઈશું આપણે આ પ્રમાણે. અહીંયા પણ આપણે એ રીતે શેપ આપી દઈશું. આ પ્રમાણે શેપ આપી દે છે. ઉપરની સાઈડે પણ આપણે આ રીતે લઈ લઈશું. જે રીતે આપણે આગળના ભાગમાં કટિંગ કર્યું હતું સેટ, તે આ પ્રમાણે આપણે લેવાનું છે. અને નીચેની સાઈડે આ રીતે નિશાન કર્યા પછી આ સાઈડે પણ આપણે છેક સુધી આપણે જે 1 ઇંચે નિશાન કર્યું હતું નીચેની સાઈડે, ત્યાં આપણે આ રીતે શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો પાછળનો ભાગ જે છે પેન્ટનો, તે આપણે આ પ્રમાણે એક્સ્ટ્રા કટિંગ કરવાનું રહેશે. તો ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે કટિંગ કરી દઈશું. તો પેન્ટનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે. નીચેની સાઈડે પણ આપણે આ સાઈડે પણ કટિંગ કરી દીધું છે. તો ફ્રેન્ડ્સ, આ કુર્તી અને પેન્ટનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તીનું. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વિડીયો અગર સારી લાગે તો લાઇક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો. અને આ પેપર કેનવાસનું કટિંગ જ્યારે હું સ્ટિચિંગનો વિડીયો શેર કરીશ ત્યારે તમારી સાથે તેમાં ડિટેલમાં સમજાવીશ. હાફ સ્ટેન્ડ પટ્ટીનું કટિંગ કેવી રીતે કરવું, આગળના નેકનું કટિંગ કેવી રીતે કરવું. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો હું અહીંયા જ સમાપ્ત કરું છું. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તેઓએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.